નમસ્કાર, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આજના આ સરસ મજાના વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 1 છે કે ચાલો ઇતિહાસ જાણીએ તે આપણે જોવાના છીએ। અને આ વિડીયો ધોરણ 6 વાળા વિદ્યાર્થીઓ માટે તો કામનો છે જ, સાથે સાથે આપણે ટેટ ટાટ તથા તલાટી જેવી પરીક્ષાઓને પણ ધ્યાનમાં રાખીને તમામ વસ્તુ ડિટેલમાં આપણે મજા કરતા કરતા સમજવાના છીએ। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ચેપ્ટર 1, ચાલો ઇતિહાસ જાણીએ। ઇતિહાસ એટલે કે હિસ્ટ્રીને જાણવી એ અત્યંત રસપ્રદ છે। ઇતિહાસને આ ચેપ્ટરમાંથી આપણે કેવી રીતના જાણી શકાય, કયા મુદ્દાઓથી ઇતિહાસ જાણી શકાય, ઇતિહાસ જાણવો શું કામ જરૂરી છે, આ તમામની બેઝિક વસ્તુ આ ચેપ્ટરમાં એટલે કે આ પાઠમાં આપણે શીખવાના છીએ। તમારા 6ઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનમાં એક રસપ્રદ વિષય ઇતિહાસ, જેને ઇંગ્લિશમાં હિસ્ટ્રી કહેવાય છે, આ હિસ્ટ્રી વિષય એટલે કે ઇતિહાસ વિશે આપણે જાણીશું। સમાજ વિજ્ઞાનો આપણને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। સમાજ વિદ્યા અથવા તો સામાજિક વિજ્ઞાન એ આપણને એટલે કે મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે। તમે કહેશો કે આટલા ટફ શબ્દો સમજાતા નથી, પરંતુ જેમ જેમ પાઠ આગળ ચાલતો જશે તેમ તેમ તમામ વસ્તુ ક્લિયર થતી જશે। તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે। ભૂગોળ એટલે તો શું? પહેલા તો કે તમે ઘણીવાર સાંભળ્યું હશે કર્કવૃત્ત, મકરવૃત્ત, આ તમામ વસ્તુ ભૂગોળમાં આવે કે પૃથ્વી એ નારંગી જેવી ગોળ છે, થોડીક ત્રાસી છે, આ તમામ વસ્તુ ભૂગોળમાં આવે। એમના પછી અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ, સમાજની અત્યારે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ એટલે કે સામાજિક પરિસ્થિતિ, ઘણી બધી જૂની સંસ્થાઓ આજે પણ ચાલતી હોય તે સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ, અત્યારે જ ખબર છે કે રાજકીય પ્રવૃત્તિ થતી હોય, રાજકીય પ્રવૃત્તિ એટલે કે ઇલેક્શનવાળી જે પ્રવૃત્તિઓ થતી હોય, આ રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનો, ઘણા બધા સંગઠનો હોય તેમની જાણકારી ઇતિહાસ આપણને આપે છે કે પહેલાના સમયમાં કેવી રીતના રાજકીય વાતો થતી તથા કેવી રીતના ઘટનાઓ ઘટતી હતી તથા કેવા કેવા સંગઠનો હતા, ત્યારની સમાજની પરિસ્થિતિ એટલે કે સામાજિક પરિસ્થિતિ શું હતી, તે તમામની જાણકારી આપણને આપે છે। ઇતિહાસ વિષય સિવાયના સમાજ વિજ્ઞાનનો આપણને વર્તમાન સમાજ જીવનનો પરિચય કરાવે છે। શું? તો કે સમાજ વિજ્ઞાન એ અત્યારનું એટલે કે હાલનું એટલે કે વર્તમાન સમાજ જીવન કેવું છે, આપણા સમાજનું એટલે કે આપણા બધાનું જીવન કેવું છે તેમનો પરિચય કરાવે છે। જ્યારે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે। આ ઇતિહાસ છે શું છે? તો કે મનુષ્ય સમાજના એટલે કે માનવ સમાજના એટલે કે માણસોના ભૂતકાળની એટલે કે વીતી ગયેલ વસ્તુઓની માહિતી આપે છે। એટલે કે આપણા બાપ દાદા જ્યારે હતા તે સમયમાં કેવી રીતના લોકો જીવન જીવતા હતા, ત્યારની પરિસ્થિતિ શું હતી, એ તમામની માહિતી આપણને ઇતિહાસ એટલે કે હિસ્ટ્રી આપે છે, જેની મદદથી આપણે વર્તમાન કાળને જાણી શકીએ છીએ। તેનો ઉપયોગ કરી અને હાલના સમયને એટલે કે વર્તમાન કાળને આપણે જાણી શકીએ છીએ। શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજ જીવનને સમજી શકીએ? હાલનું અત્યારનું જે સમાજ જીવન છે તે કેવી રીતના બન્યું, કેવી રીતના ઉદ્ભવ્યું, કેવા કેવા તેમની અંદર વિકાસ થયા, આ બધી જ વસ્તુ આપણે ભૂતકાળને જાણ્યા વગર શું જાણી શકીએ ખરા? તો કે ન જાણી શકીએ। માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ ન કર્યો હતો ત્યારે તેમનું જીવન કેવું હતું? પહેલાના સમયમાં અગ્નિની શોધ નહોતી થઈ, એટલે કે અગ્નિ એટલે કે આગનો ઉપયોગ કર્યો જ નહોતો। જ્યારે આગનો ઉપયોગ નહોતો કર્યો ત્યારે વિચાર કરવો જોઈએ કેવી રીતના ખોરાક રાંધતા હશે, અને રાંધવા માટેનો કોઈ વિકલ્પ જ ન હોય, આગ ન હોય એટલે તો કેવા પ્રકારના ખોરાક ખાતા હશે, કેવી રીતના રાત્રિ પ્રકાશ એટલે કે પેલા તો કઈ બલ્બે નતો, તો રાતે પ્રકાશ માટે કેવી રીતની વ્યવસ્થાઓ કરતા હશે, અથવા તો કઈ શું વ્યવસ્થા જ નહીં હોય, એટલે કે ત્યારે લોકોનું જીવન કેવું હશે કે જ્યારે આગની શોધ જ નહોતી થઈ અથવા તો આગનો ઉપયોગ કરવાનું ચાલુ નહોતું કર્યું। તમે એ બાબતની કલ્પના કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતના રહેતા હશે। પેલા ખેતીવાડી નહોતી હો,
રસ્તાય નહોતા, મકાનોય નહોતા, વાહનો તો ન જ હોય, રસ્તા ન હોય, ખેતીવાડી ન હોય, તો વાહનો તો ત્યાર પછીની શોધ થઈ, એટલે કે વાહનો પણ નહોતા. ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે કે પહેલાનો સમય કેવો હતો, તે સમયની સફર કરાવે છે આપણને. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોમાં માનવ જીવનમાં રીત રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશેની માહિતી આપે છે. મિત્રો, જેમ જેમ સમય આગળ વધતો જાય તેમ તેમ સમય અપડેટ થતો જાય. અપડેટ થતો જાય એટલે કહેવાનો મતલબ એટલો કે જેમ જેમ સમય આગળ જતો જાય તેમ તેમ સુખ સુવિધા છે તે વધતી જાય. પહેલાના સમયના કપડાં કેવા હતા, જ્યારે હાલના કપડાં કેવા છે. પહેલાના સમયના વાહનો કેવા હતા, લોકો ગાડાઓનો ઉપયોગ કરતા હતા, ગાડા બહુ ધીમા ચાલે, એવા બધા પ્રોબ્લેમો હતા. હાલના વાહનો, હેલિકોપ્ટર, પ્લેનનો જમાનો છે. હાલના વાહનો કેવા છે તમે જોઈ શકો છો. ઘરે ઘરે બાઇક થઈ ગઈ. ગાડામાં 100 કિલોમીટર જવું હોય તો કેટલા કલાકોનો સમય લાગતો હતો, જ્યારે અત્યારે 100 કિલોમીટર જવું હોય તો 2, 2.5, 3 કલાકમાં મેક્સિમમ પહોંચી શકાય. આપણે ભૂતકાળના માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ? ભૂતકાળ એટલે કે પહેલાના સમયના, માનવ સમાજ એટલે કે ત્યારનું મનુષ્ય અને ત્યારના સમાજનું અધ્યયન એટલે કે તે વસ્તુ શું કામ જાણવી જોઈએ? એટલે કે આપણા બાપ દાદા છે, આપણા પૂર્વજો છે, પહેલાના સમયમાં માનવ સમાજ કેવો હતો, ત્યારની લોકોની રહેણી કહેણી કેવી હતી, લોકો શું ખાતા, શું પીતા, શું પહેરતા, એ શું કામ આપણે સમજવું જરૂરી છે. એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલ નથી, તે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. ઇતિહાસ એક કડીરૂપ સંકળાયેલું છે આપણા વર્તમાન સાથે. આપણા પૂર્વજો કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપી અને ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનથી માહિતગાર કરે છે કે કાલના સમયમાં કેવી વસ્તુ હતી, તેમાં કેવું પરિવર્તન આવ્યું, આજના સમયમાં વસ્તુ કેવી છે. અત્યારનું એક લેટેસ્ટ ઉદાહરણ આપીને તમને સમજાવું તો થોડાક વર્ષો પહેલાં આપણે 2G ઇન્ટરનેટ વાપરતા. ઘરે ઘરે જો કે ઇન્ટરનેટ પણ નહોતા, બહુ ધીમું નેટ ચાલતું હતું. ઘણા લોકોએ વાપર્યું હોય તો એક ફોટો ખુલતા 2 થી 3 મિનિટનો સમય લાગતો હતો. ધીમે ધીમે 3Gનો જમાનો આવ્યો, 3G આવ્યું, ત્યારબાદ 4G આવ્યું. 4Gમાં તો ખૂબ જ મોટી ઇન્ટરનેટની દુનિયામાં ક્રાંતિ આવી. ઘરે ઘરે ઇન્ટરનેટ પહોંચ્યું, ઘરે ઘરે તમામ લોકો પાસે સ્માર્ટફોન પહોંચ્યા અને હવે તો 5G ચાલુ થઈ ગયું છે. તો આ શું થયું? તો કે આ દિવસે ને દિવસે અપડેટ થયા. ઇતિહાસ જાણવાના સાધનો અને સ્ત્રોત. હવે આપણે એ તો જોયું શું કામ ઇતિહાસ જાણવું જોઈએ, તો કે તે વર્તમાન સાથે એક કડીરૂપ સંકળાયેલું છે, તો કે એના ઉપરથી આપણને ઘણી બધી માહિતીઓ મળતી હોય છે. પરંતુ હવે ચાલો આપણે ઇતિહાસ જાણી જ લેવું છે, પરંતુ ઇતિહાસ જાણી કેવી રીતના શકાય, એના માટેના સાધનો કયા, એના માટેની પદ્ધતિ કઈ, તો એ જ વસ્તુ આપણે જોવાના છે. ચિંતને વર્તમાન પત્રમાં વાંચ્યું. એક ચિંતન નામનો વ્યક્તિ છે, તેમને છાપામાં, સમાચારમાં, વર્તમાન પત્રમાં વાંચ્યું કે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું. હવે શું એ શહેર ક્યાંય ખોવાઈ ગયું હશે? ના. તો તે ક્યાંથી મળી આવ્યું? તો કે પહેલાનું જે શહેર હતું તે ધીમે ધીમે દટાતું ગયું. ખોદકામ દ્વારા તે શહેર મળી આવ્યું. હવે ખોદકામ એટલે કેવું ખોદકામ? તો કે એને ઉત્ખનન કહેવાય. જોજો, યાદ રાખજો, ઉત્ખનન શબ્દનો મિનિંગ સમજજો. ઉત્ખનન એટલે કે આપણે કંઈક ખોદકામ કરતા હોય, આપણને લાગે કે આ તો કંઈક જૂની વસ્તુ નીચે આખું શહેર દટાયેલું છે પહેલાંનું. હવે કયા કારણસર દટાનું હોય તે વસ્તુ બધી પછીની છે, પરંતુ પછી તેમનું ઉત્ખનન કરવામાં આવે એટલે કે ધ્યાનપૂર્વક વધારાનો માટી, કચરો વસ્તુ કાઢવામાં આવે અને પહેલાંની જેવી વસ્તુ હોય તેવી રીતનું અત્યારે બનાવવામાં આવે, તેને ઉત્ખનન કહેવામાં આવે છે. એટલે કે 4000 જૂનું એક શહેર મળી આવ્યું. તેને આશ્ચર્ય થયું કે આપણે
આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4 વર્ષ જેટલું જૂનું છે? જો પહેલા તો 4000 વર્ષ જૂનું હતું તો એ ખબર કેમ પડ્યું કે 4000 વર્ષ જૂનું છે? એ વસ્તુ તો મળી, પણ કેટલી જૂની છે એ ખબર કેમ પડે? એમાં કંઈ આંકડા તો લખ્યા ન હોય કે ભાઈ 4000 વર્ષ જૂનું. ત્યારે કંઈ સાલે નહોતી, બરોબર? સાલ આવવાની ક્યારથી ચાલુ થઈ? તો કે અત્યારે 2022 ચાલે છે, હમણાં થોડાક મહિના પછી 2023 આવશે. તો આ 2023 ને 2022 બરોબર ત્યાં સુધીની સાલ છે. તો આ તો 4000 વર્ષ જૂનું છે. ત્યાર તો આ સાલની પણ શોધ નહોતી થઈ, તો એ ખબર કેમ પડી? તે કોને અને કેવી રીતના બાંધ્યું હશે? તે શહેર કોને બાંધ્યું, કેવી રીતના બાંધ્યું તે ખબર કેમ પડે? ત્યાંના લોકો શું ખોરાક ખાતા હશે એ ક્યાંથી ખબર પડે? કેવા કપડાં પહેરતા હશે એ બધી વસ્તુ ખબર પડે. તો ક્યાંથી ખબર પડે? તો આ તમામ પ્રશ્નોના જવાબ આ ચેપ્ટરમાં આપણે મેળવીશું. એના માટેની એક પ્રવૃત્તિ પણ તમને કીધી છે કે તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. શોધશો ને? તો કે હા, હજારો વર્ષો પહેલા નર્મદાના કિનારે માનવો વસતા હતા. આજથી હજારો વર્ષો પહેલા લોકો છે એ નર્મદા નદીના કિનારે વસતા હતા. જોજો, પહેલાના સમયમાં મનુષ્યો છે એ આ નદી હોય એ નદીના કિનારે વસતા હતા. શું કામ? તો કે પાણીની જરૂરિયાત બધા જ ને હોય, એટલે એવી ટ્રાય કરતા હતા કે આપણી પાણીની નજીક રહીએ. બરોબર? ધીમે ધીમે ખેતીની શોધ થઈ, તો ખેતીમાં પણ પાણીની જરૂરિયાત હોય, એટલે કે નજીક જ એમનું ખેતર હોય, જેથી કરીને અહીંયાથી પાણી પણ સહેલાઈથી ત્યાં પહોંચાડી શકાય ખેતર સુધી, એવી વ્યવસ્થાઓ કરતા હતા. એટલે કે તમામ શહેરો, તમામ જનજીવન છે એ પહેલા નદી કિનારે વસતા હતા. આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા મિત્રો સાધનો છે. જોજો, પહેલું સાધન તાડપત્ર અને ભોજપત્ર. હવે આ પત્ર એટલે કે એક જાતના પાંદડા, પાન. ટેટ વાળા વિદ્યાર્થીઓ માટે અથવા તો ટેટ વાળા એસ્પિરન્ટ માટે ખૂબ મહત્વની વસ્તુ છે તાડપત્ર અને ભોજપત્ર. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. એક જાતના પાંદડા, બરોબર, તેમનો ઉપયોગ કરતા હતા, જેને આપણે હસ્પ્રત કહીએ છીએ. શું કહીએ? તો કે હસ્પ્રત કહીએ છીએ, યાદ રાખજો. હવે તાડપત્રો એટલે શું? ખાસ પ્રશ્ન પૂછાય, ટેટાટમાંય પૂછાય, 6ઠ્ઠા ધોરણમાંય પૂછાય. તાડપત્રો એટલે શું? તો કે તાડના વૃક્ષના પાંદડા, પર્ણ, એને કહેવાય તાડપત્ર. વૃક્ષનું નામ શું? તો કે તાડ. એમના ઉપર લખાયેલી હસ્પ્રતો. અને ભોજપત્ર એટલે શું? તો કે હિમાલયમાં એક ભુર્જ નામનું વૃક્ષ, અને ભુર્જ નામના વૃક્ષના પાંદડાઓની વાત નથી થતી, પરંતુ આ જે ભુર્જ નામનું વૃક્ષ ક્યાં જોવા મળે? તો કે હિમાલયમાં જોવા મળે. અને આ વૃક્ષની પાતળી છાલ હોય, પાતળી આંતર છાલ ઉપર લખાયેલા હસ્પ્રતો એટલે કહેવામાં આવે છે ભોજપત્ર. ભોજપત્ર એટલે વૃક્ષનું નામ ભુર્જ, એ હિમાલયમાં જોવા મળે. એની પાતળી આંતરછાલ અને એની ઉપર લખાયેલા હસ્પ્રતો એટલે કે હાથેથી લખેલી વસ્તુઓ. પહેલાના સમયમાં લોકો લખતા, બરોબર, કાગળ નહોતા, એટલે તાડપત્ર અને ભોજપત્ર ઉપર લખવામાં આવતું હતું. અલગ અલગ કલરોનો ઉપયોગ કરવામાં આવતો હતો. હાલના જેવી શાઈ નથી ત્યારે, બરોબર, તો અલગ અલગ કલરો કે અલગ અલગ વસ્તુઓથી લખવામાં આવતું હતું. તો એ વસ્તુ અત્યારે આપણને મળે. ત્યારની ભાષા પણ જુદી હતી. લિપિ એટલે કે લખાણ એટલે કે અક્ષરો પણ જુદા હતા. એટલે એને ધીમે ધીમે ઉકેલવામાં આવે શું લખેલું છે, અને તે લખેલી વસ્તુ ઉપરથી આપણને ત્યારના જનજીવનની માહિતી મળે. તાડના પર્ણ પર અને ભુર્જ જેવા વૃક્ષની છાલ પર તેઓ હસ્પ્રત લખતા. હસ્પ્રત એટલે કે હાથથી લખેલા લખાણ લખતા, અને તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્પ્રતો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્પ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. પ્રાચીન યુગના માનવી એટલે કે પહેલાના સમયના માનવી એટલે કે મનુષ્યોની માહિતી મળે છે. તેમના વિચારો કેવા હતા તે વસ્તુ પણ તેમની અંદરથી મળે છે. અહીંયા આકૃતિમાં આપણને ભોજપત્ર અને તાડપત્રના ચિત્રો દેખાય છે. અહીંયા એમની અંદરના અક્ષરો પણ તમે જોઈ શકો છો, કેવા અલગ ટાઈપના અક્ષરો છે. આવી હસ્પ્રતો મંદિર અને મઠોમાં સચવાયેલી છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. સંસ્કૃત ભાષામાં, પ્રાકૃત ભાષામાં, તમિલ ભાષામાં, આવી ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. મહાકાવ્ય અત્યારનું સૌથી મોટામાં મોટું કાવ્ય કયું? તો કે મહાભારત.
આ ક્યાંથી મળ્યું? તો કે આ પત્રો ઉપરથી જ મળી આવ્યું છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલ છે અને જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, જોજો એની અંદર ત્યારના ધાર્મિક જે રીત રિવાજો હોય તે અમુકમાં લખેલી હોય, અમુકમાં સામાજિક માન્યતાઓ લખેલી હોય, રાજાઓની જીવનશૈલી પણ લખેલી હોય, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળી આવે છે. ત્યારબાદ બીજું સાધન કયું? તો કે અભિલેખો. અભિલેખો એટલે કે એક મોટા પથ્થર ઉપર કંડારાયેલી કંઈક ભાષા, કંઈક વસ્તુ, એટલે કે કંઈક રાજા મહારાજા હોય તેને લોકોને કંઈક કહેવું હોય તો આવી રીતના, દાખલા તરીકે ગામ છે એના નિયમો રોજ ફરતા ન હોય, એટલે કે એક પથ્થર હોય મોટો અને એની ઉપર કંડારી દેવામાં આવે, એટલે કે છીણીને હથોડી દ્વારા લખી દેવામાં આવે, બરોબર? તો એ પથ્થરો અત્યારે મળી આવેલા હોય એમને કહેવાય અભિલેખો. શિલાઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવામાં આવે છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. ઘણીવાર તે ધાતુ પર પણ મળી આવે છે. જોજો, પહેલા પાષાણ યુગ હતો, એટલે કે પથ્થરોનો યુગ હતો, એટલે ત્યારે પથ્થરો ઉપર લખતા હતા. ત્યારબાદ ધાતુ યુગ આવ્યો, એટલે કે અમુક ધાતુ ઉપર લખેલા હોય અને ઘણા પથ્થરો ઉપર પણ લખતા હશે, આપણે કહી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલા પર કોતરાવી અને પ્રજા સાથે સંવાદ કરતા, એટલે કે પ્રજા સાથે વાતચીત કરતા. રાયડું નાખીને પ્રજાને ન કહેતા, એક શિલાલેખ હોય એના ઉપર કોતરાવી દઈએ અને ગામમાં રાખી દઈએ, એટલે કે લોકો આવતા જતા તેમને વાંચી લે. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે અને આવા અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે અને અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. હવે ઘણા બધા મહારાજાઓએ યુદ્ધો જીત્યા હોય અથવા તો કંઈક એવા કામ કર્યા હોય તો પણ તે પથ્થરો ઉપર લખાવી દેતા કે જેથી કરીને તેમની પ્રસિદ્ધિ થાય, બરોબર? તો એમાં અશોક રાજાના શિલાલેખો અત્યારે ઘણી બધી જગ્યાએ મળી આવે છે. એમાં છે જૂનાગઢમાં આવેલો, ભવનાથ કાંઠે આવેલો રાજા અશોકનો શિલાલેખ, જેમને અશોક શિલાલેખ કહેવામાં આવે છે અને જે હાલની તારીખે જોઈ પણ શકાય છે. ત્યાં એક જગ્યા છે અશોક શિલાલેખ, તેની કંઈક નોર્મલ ટિકિટ હોય અને ટિકિટ લઈ અને તેમને જોઈ શકાય છે. અમને એનું ચિત્ર અહીંયા આપેલું છે, અશોકનો શિલાલેખ જૂનાગઢ, અને આમાં વસ્તુઓ લખેલી છે. આ ફોટામાં અત્યારે વ્યવસ્થિત નથી દેખાતું, પરંતુ વસ્તુઓ કંઈક અલગ ભાષામાં લખેલી છે, તે તમે રૂબરૂમાં ત્યાં જઈ અને જોઈ શકો છો. ત્યારબાદ તામ્રપત્રો. તામ્ર એટલે કે તાંબુ. હવે એના ઉપરથી ખ્યાલ આવી જાય કે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ, તાંબાના પાંદડા તો ન હોય, તાંબાના પતરા હોય, એટલે તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે કે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટી તંત્ર અને દાનની માહિતી, અમુક રાજાઓએ કંઈક દાન આપ્યું હોય તો આની માહિતી તામ્રપત્ર ઉપર કોતરાવી છે અને ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી પણ આવ્યા છે, જેમાંથી રાજાના નામ મળે, તેના ધર્મ મળે, વહીવટી તંત્ર અને દાન ધર્મની વિગતો મળે કે ત્યારનો વહીવટી તંત્ર કેવો હતો, બરોબર? તેમને દાનો કેવા કરેલા હતા. આવા તામ્રપત્રો પાટણ હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી, એટલે કે ઉત્તર ગુજરાત ખાતે આવેલું છે, તેમાંથી મળેલા છે. અમદાવાદની LD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, ત્યાંથી મળેલું છે. ત્યાં રાખેલું છે. ભોજે અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, એટલે કે ગાંધીનગરમાં આ વસ્તુ સચવાયેલી છે, ત્યાં રાખેલી છે. ત્યારબાદ ત્યારના અમુક સિક્કાઓ મળેલા હતા અને આ સિક્કા છે એની અંદરથી માહિતી મળે. જોજો, અત્યારનો સિક્કો હોય તો તમે જુઓ કે ₹1 સિક્કો હોય તો એકડો લખેલો હોય, જે સાલમાં સિક્કો બનેલો હોય તે સાલ લખેલી હોય, ત્યારબાદ ભારતનું લખેલું હોય, ત્યારબાદ ભારતની રાષ્ટ્ર મુદ્રા તેમાં લગાડેલી હોય. સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. સિક્કા પર રાજાનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ વગેરેની તથા તેમના સમયની માહિતી મળે છે. ભારતમાં ઈસવીસન પૂર્વે 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે. 5 માર્કાવાળા, એટલે કે પંચમાર્ક સિક્કા તેવું તેમને નામ આપેલું છે, એવા સિક્કાઓ મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. કેવા છે? તો કે જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના, ચાંદી, તાંબાના સિક્કા,
જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. આ સિક્કાઓમાંથી જ કેના તો કે સોના ચાંદીના સિક્કા હોય તેમાંથી જે તે રાજ્યની એટલે કે જે રાજ્યના સિક્કા હોય એટલે રાજ્યની સામાજિક, અમુક ધર્મના કંઈ પ્રતીકો ઉપર લગાડેલા હોય એટલે કે કંઈક વસ્તુ દોરેલી હોય તો ધાર્મિક માહિતી, આર્થિક માહિતી અને રાજકીય માહિતી મળી આવે. હવે અહીંયા સિક્કાઓના ફોટા પણ છે, તમે જોઈ શકો છો. અહીંયા વસ્તુ જો ઉપર છાપેલી પણ છે. હવે પંચમાર્ક સિક્કા એટલે શું? તો કે ધાતુના ટુકડાને છાપ ઉપસાવવા બીબામાં મૂકી અને દબાણ આપી બનાવાતા સિક્કાને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. એટલે શું? તો કે એક ધાતુનો ટુકડો હોય, બરોબર, એક બીબું હોય, એ બીબાની અંદર ટુકડો રાખી અને પ્રેશરથી એટલે કે જોરથી દબાવવામાં આવે તો એ ધાતુના ટુકડા ઉપર આ ટાઈપની કે જેવા સિક્કા બનાવવા હોય એ ટાઈપની ડિઝાઇન પડી જાય. એટલે આવા સિક્કાઓને પંચમાર્ક સિક્કા કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો. ઇતિહાસના અભ્યાસીઓ, પુરાતત્વશાસ્ત્રીઓ, ઇતિહાસકારો અને પ્રવાસીઓ. મિત્રો, અત્યારે તમે જુઓ તો ઘણા બધા પેશન છે. જેમ કે હું ટીચર છું, બરાબર, તમારા પપ્પા હશે કાં તો ડૉક્ટર હશે, કાં તો એન્જિનિયર હશે, કાં તો કોઈ ધંધો કરતા હશે, કાં તો ગવર્મેન્ટ કાંઈક જોબ કરતા હશે કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ હશે. એવી જ રીતના ઇતિહાસને જાણવાવાળા લોકો પણ હોય. એટલે કે ઇતિહાસના અભ્યાસીઓ પણ હોય, ઇતિહાસનો સતત અભ્યાસ કરતા હોય, જાણતા હોય, એને પુરાતત્વશાસ્ત્રીઓ કહેવામાં આવે છે અથવા તો ઇતિહાસકારો કહેવામાં આવે છે અને પ્રવાસીઓ કહેવામાં આવે છે. બરાબર. અમુક પ્રવાસીઓ એટલે શું? તો કે જે પ્રવાસ કરતા હોય એને પ્રવાસીઓ. એટલે કે પહેલાંના સમયમાં પણ ઘણા બધા પ્રવાસીઓ થઈ ગયા, પરંતુ આ ઇતિહાસકારો અને પુરાતત્વશાસ્ત્રીઓ વિશે આપણે વાત કરીએ તો તે જૂની મળેલી વસ્તુઓનો સતત અભ્યાસ કરતા હોય. દાખલા તરીકે કોઈ જૂનો સિક્કો મળેલો છે તો સતત અભ્યાસ કરતા હોય, તે સિક્કો કેટલો જૂનો છે તે તેમાંથી લાગેલા કાટ કે વગેરે વસ્તુમાંથી તેઓ ગોતી લેતા હોય, તેમના જે લખાણ, લિપિ વગેરે વસ્તુઓનો અભ્યાસ કરતા હોય. તો આવા લોકોને પુરાતત્વશાસ્ત્રીઓ અથવા તો ઇતિહાસ જાણનારને ઇતિહાસકારો કહેવામાં આવે છે. હવે ઇતિહાસ એટલે કે માનવ સમાજનો ભૂતકાળ. મનુષ્યનો જીવન છે, આપણું જીવન છે, આપણો ભૂતકાળ એટલે કે આપણી વીતી ગયેલી વસ્તુ, બરોબર, ભૂતકાળ જાણવા આપણને પુરાતત્વશાસ્ત્રીઓ, જેને અંગ્રેજીમાં આર્કિયોલોજિસ્ટ કહેવાય છે. હવે આને અંગ્રેજીમાં શું કહેવાય? તો કે આર્કિયોલોજિસ્ટ કહેવામાં આવે છે. તે સંશોધન કરીને માહિતી આપણને પૂરી પાડે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ એટલે કે જૂના સ્થળો પર જઈ ઉત્ખનન કરીને, ઉત્ખનન એટલે કે ધ્યાનપૂર્વક કરેલું ખોદકામ, એને ઉત્ખનન કહેવાય, કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથ્થરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓના હાડકાં વગેરે શોધી અને તેમનો અભ્યાસ કરી અને તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણને અવગત કરે છે. જોજો, તમને એક સહેલા ઉદાહરણ દ્વારા તમામ વસ્તુ સમજાવું. તો કે એક તો ઉત્ખનન કરે એટલે કે ધ્યાનપૂર્વક ખોદકામ કરે. એટલે કે પહેલાંના સમયની દાખલા તરીકે કોઈ ખુરશી હોય તો ખોદકામ દરમિયાન એ ખુરશી ન તૂટવી જોઈએ, એની આજુબાજુની માટી છે એ જ નીકળવી જોઈએ, બરોબર. આને કહેવાય ધ્યાનપૂર્વક કરેલું ખોદકામ. અને આ ખુરશીનું તો એમને સમજવા માટે આપણે ઉદાહરણ લીધું છે. ઓકે. હવે ત્યારના જે મકાનો છે, ખુરશીની જગ્યાએ મકાનો રાખો, ત્યારના મકાનો ન તૂટવા જોઈએ, આજુબાજુ વધારાની વસ્તુ હોય એ બહાર નીકળવી જોઈએ, બરોબર. તો એટલે મકાનો, પછી ત્યારના ધ્યાનપૂર્વક ગોતેલા સિક્કાઓ, ત્યારની અમુક ઈંટો હોય, પથ્થરો હોય, ત્યારના અમુક ઓજારો. જોજો, જો ખેતી થતી હોય તો ખેતીમાં ઘણા બધા ઓજારો વપરાતા હોય, તો જો ખેતી લાયક કંઈક ઓજારો જોવા મળે તો આપણને એના ઉપરથી ખબર પડે કે એ સમયમાં ખેતી થઈ હશે. કુંભાર એટલે કે જે માટીકામ કરે, માટલા બનાવે વગેરે માટીની વસ્તુ બનાવે તો એમનું ઓજાર થાય ચાકડો, ગોળ ચાકડો હોય, બરોબર. લગભગ પ્રથમ યંત્ર જ કુંભારનો ચાકડો માનવામાં આવે છે. પહેલું યંત્ર શું? તો કે કુંભારનો ચાકડો, બરોબર, એવું માનવામાં આવે છે. તો આ જે ચાકડો છે એ ક્યાંયથી આપણને મળી આવ્યો હોય તો ત્યારે તમને એમાંથી આપણને ખ્યાલ આવી જાય કે ત્યારે માટીની વસ્તુઓ બનતી હશે, બરોબર. ત્યાં ક્યાંકથી માટલું મળી આવે, જૂનું તૂટેલું ફૂટેલું ભલે ન હોય, પરંતુ ખબર પડે કે આવું માટલાઓનો ઉપયોગ કરતા હશે. હવે અમુક જગ્યાએથી ઘઉંનો દાણો મળી આવે, ભલે સડી ગયેલો હોય, પરંતુ ખબર પડે કે ત્યારે ઘઉંની ખેતી થતી હશે, કારણ કે ઘઉં અહીંયા જોવા મળે છે. એટલે ત્યારના ખોરાકના અમુક નમૂના મળે,
મનુષ્યો અને પ્રાણીઓ, જોજો મનુષ્ય અને પ્રાણીઓ ત્યારે મૃત્યુ પામ્યા હશે, બરાબર, જે કરતા હોય સળગાવતા હોય કે દાટતા હોય, હાડકાં તો ક્યાંકથી મળતા હશે, એટલે એમના હાડકાં ઉપરથી ખ્યાલ આવે કે તે કેટલા જૂના અવશેષો છે, એના ઉપરથી ખ્યાલ આવે કે તે સંસ્કૃતિ છે કેટલી જૂની હતી. હવે આપણે CID જોતા હોય, બરાબર, એમાં ઓલા એક શાહરૂખે કરીને આવે, બરાબર, એમનું કામ જ કે કેટલું જૂની ઘટના થઈ છે, મર્ડર થયું હોય તો કેટલા કલાક પહેલાં મરેલા છે એવી બધી વસ્તુ કહેતા હોય. તો એવી જ રીતના એ જ ટેકનોલોજી દ્વારા, ફોરેન્સિક સાયન્સ દ્વારા જાણી શકાય કે તે વસ્તુ કેટલી જૂની છે. એટલે શોધી અને તેમનો અભ્યાસ કરી અને સમયના માનવોને, એટલે કે અત્યારના સમયના માનવો કોણ? આપણે બધા, હું અને તમે, તેનાથી સંસ્કૃતિથી આપણને અવગત કરે છે, એટલે કે આપણને જાણકારી આપે છે. પ્રાચીન કાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો હતો. પહેલાના સમયમાં મનુષ્ય છે, માનવી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જતો હતો, એટલે કે પ્રવાસ કરતો હતો. ઘણા પ્રવાસીઓ બીજા દેશમાં જઈને ત્યાંના જીવનની નોંધ પણ કરતા હતા. હવે ઘણા પ્રવાસીઓ એવા હતા કે જે બીજા દેશમાં ફરવા જાય. બીજા દેશમાં ત્યારે તો એકમાત્ર રસ્તો હતો, તે છે દરિયા, બરાબર, પાણી મારફતે અથવા તો રોડ હોય તો રોડ મારફતે, બરાબર, જાતા, એક દેશમાંથી બીજા દેશમાં જતા, કેટલા મહિનાઓ પછી બીજા દેશમાં તેઓ પહોંચતા, ત્યાં પ્રવાસ કરે, ત્યાં ફરે અને ફરી અને પોતાની જે કાંઈ ડાયરી હોય અથવા તો જે કાંઈ વસ્તુ હોય તેમાં લખે, ત્યાંનો ઉલ્લેખ કરે, નોંધ કરે. આવા પ્રવાસીઓના પ્રવાસ વર્ણન, એના ઘણા બધા પ્રવાસ વર્ણન હોય, એમાંથી આપણને જે તે દેશના ઇતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, જોજો નામ યાદ રાખજો, મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન શ્વાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે. આ ત્યારના મુસાફરો છે, બરોબર, એમના નામ છે, તેમનો સમાવેશ થાય છે. પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારોના સંશોધનોથી આપણને ઉત્તર પશ્ચિમ ભારતમાં સિંધુ નદીના કિનારે, નદીનું નામ સિંધુ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે. અને પાંગરેલી એટલે કે ત્યાં બનેલી મહાન સભ્યતાના દર્શન થાય છે, જે ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાની સભ્યતા છે. 4500 વર્ષ પહેલાના અનેક શહેરો અસ્તિત્વમાં હતા, અને એ જ રીતે ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલા ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો, તે પણ આપણે જાણી શકીએ છીએ. આ બધા સાધનોથી તે સમયના માનવ સમાજના રીતિ રિવાજો પણ આપણને મળે. ખોરાક, પોશાક, એટલે કે કેવો ખોરાક ખાતા, પોશાક કેવો પહેરતા, અને ટેકનોલોજી ત્યારની કેવી હતી તથા સંસ્કૃતિની માહિતી આપણને મળે છે. ભારતના અનેક શહેરો અને ગામડાઓ શોધી અને તેમણે આપણને કપાસ, જોજો, ઘણા શહેરો, ઘણા ગામડાઓમાં કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયના પ્રાણીઓની માહિતી આપણને મળે છે કે ત્યારના કેવા પ્રાણીઓ હતા. હવે તમે કહેશો કે ત્યારે કંઈ અલગ પ્રાણીઓ હતા શું? તો કે ડાયનોસોર નામ તમે સાંભળ્યું હશે, જુરાસિક પાર્ક પિક્ચર જોયું હશે, અથવા તો ડાયનોસોરનો ફોટો ક્યાંક તો તમે જોયો જ હશે ને. તો ડાયનોસોર અત્યારે તમે ક્યાંય જોયું નહીં ને, તો એ ક્યાંથી ખબર પડી કે પહેલાના સમયમાં હું ડાયનોસોર નામનું પ્રાણી હતું? તો ઘણા પ્રાણીઓ એવા હોય કે જે સમય જતાં લુપ્ત થઈ ગયા હોય, એટલે કે નાશ પામ્યા હોય, તો તેમની માહિતી આપણને મળે છે. ઇતિહાસકારો છે તે ભૂતકાળનું, એટલે કે પહેલાના સમયનું અધ્યયન કરનારા મહત્વના વિદ્વાનો છે. તેઓ મળી આવેલા સાધનોનું વર્ગીકરણ કરે છે, અલગ અલગ ભાગમાં વહેંચે છે. ત્યારના સમયમાં જે વસ્તુ મળી આવેલી છે તેને અલગ અલગ ભાગમાં વહેંચે છે. હસ્તપ્રતો, દસ્તાવેજો, અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે. હસ્તપ્રતો એટલે કે હાથેથી લખેલા લખાણો, અમુક દસ્તાવેજો હોય. અભિલેખો એટલે કે આપણને ખબર છે પથ્થરમાં કોતરાવેલા શિલાલેખો, તેમાંથી માહિતી ભેગી કરે, એકત્રિત કરે અને પછી યોગ્ય રીતે તેમનું આલેખન કરે, યોગ્ય રીતે તેમને લખે. અને પુરાતત્વ શાસ્ત્રીઓ અને ઇતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે. આપણું જૂનું જે ભૂતકાળ છે તેમને જાણી, જોઈ, સમજી અને આપણી સમક્ષ તેને રજૂ કરે. હવે જોઈએ ભૂમિનું નામ. આપણે આપણા દેશના બે નામોથી ઓળખીએ છીએ, એક તો ઇન્ડિયા અને ભારત. હવે તમને હું કહું કે ઇન્ડિયા અને ભારતમાં ફેર શું? તો ઘણા બધા એમ કહેશે કે ગુજરાતીમાં ભારત કહેવાય, ઇંગ્લિશમાં ઇન્ડિયા કહેવાય. ઇન્ડિયા શબ્દ છે તે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે. કેના ઉપરથી? તો કે ઇન્ડસ પરથી ઉતરી આવેલો છે, અને જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય. સિંધુ ખીણની સભ્યતા આપણે કહીને, સિંધુ નદીની આસપાસે વિકસી. તો ખાસ ટેટ ટાટવાળા હોય કે ધોરણ 6 વાળા વિદ્યાર્થી હોય, ખાસ ધ્યાન રાખે
કે ઇન્ડિયા શબ્દ ક્યાંથી ઉતરી આવ્યો, તો કે ઇન્ડસ નામના શબ્દ પરથી ઉતરી આવેલો છે અને ઇન્ડસનો અર્થ સંસ્કૃતમાં થાય સિંધુ. જોજો, સિંધુ એવો અર્થ થાય. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. એ સિંધુ નદી વિશે જાણતા હતા. ક્યાંના, તો કે ઈરાન અને ગ્રીસના લોકો. અને તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. એટલે કે તે પ્રદેશ વિશે જાણવાનું તેઓએ ચાલુ કરી દીધું હતું. અને ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ શું નામે કહેતા, તો કે ઇન્ડોસ નામે કહેતા. કોણ, તો કે ઈરાનીઓ. યાદ રાખજો ટેટાટવાળા. શું, તો કે ઈરાનીઓ સિંધુ નદીને ઇન્ડોસ અને ગ્રીસના લોકો ઇન્ડસ, ગ્રીસ ઇન્ડસ, ઈરાનીઓ ઇન્ડોસ એવું નામથી ઓળખતા હતા. અને તેઓ આ નદીના પૂર્વ કિનારે ઇન્ડિયાથી ઓળખતા હતા. આ નદીના જે પૂર્વ કિનારાઓ હતા એને ઇન્ડિયાના નામથી ઓળખતા હતા. ન્યાથી ઇન્ડિયા નામ આવ્યું. ભારત એવું નામ ઋગ્વેદમાંથી આપણને જાણવા મળે છે. ભારત નામ ઋગ્વેદમાંથી મળ્યું. જોજો, કયા વેદમાંથી ભારત નામ મળ્યું? ઋગ્વેદમાંથી મળ્યું. અને ભારત નામ પાછળની તો ઘણી બધી કહાનીઓ છે, ઘણી બધી વાર્તાઓ છે. બરોબર, આ ઋગ્વેદમાંથી ભારત નામ મળ્યું છે. જેમ કે ભરત નામનો માનવ સમૂહ એક હતો. કેવા નામનો, તો કે ભરત નામનો કોઈ વ્યક્તિ નહોતો, મનુષ્યનો એક સમૂહ હતો. ઉત્તર પશ્ચિમ ભારતમાં આવી અને તે સમૂહ વસેલો હતો. તેમના નામ પરથી આપણો દેશ ભારત તરીકે ઓળખાય છે. અને આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતિની આરંભિક સંસ્કૃતિ ઋગ્વેદમાંથી મળેલી છે. અથવા તો જોજો, એમ કહેતા હોય કે ભરત રાજા હતા, એના નામ ઉપરથી ભારત એવું નામ પડેલું છે. તો આવી બધી અલગ અલગ માહિતી છે. પરંતુ 6થા ધોરણની પાઠ્યપુસ્તકમાં, એટલે કે તમારી પાઠ્યપુસ્તકમાં માહિતી જોજો કઈ છે, તો કે ભરત નામનો એક સમૂહ હતો અને એના ઉપરથી ભારતનું નામ ઉતરી આવ્યું છે. ટેટાટવાળા ખાસ ધ્યાન રાખે. હવે જોઈએ સાલવારી. સાલવારી એટલે કે સમય. ઘણી જગ્યાએ તમે એવું સાંભળ્યું હોય ઈસવીસન પૂર્વ, ઘણી જગ્યાએ ઈસવીસન સાંભળ્યું હોય. તો આ ઈસવીસન એટલે શું? ઈસવીસનની શરૂઆત ક્યારે થઈ? ઈસવીસન પૂર્વ એટલે શું? તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. કેવું હોય તો જોજો, અત્યારે 2022 હાલે, હાલો 2023 ગણો, 2023 હાલે, કારણ કે હવે આવા આવ્યું જ છે તો 2023 આવે છે. બરોબર, તો આ 2023 ચાલે છે. તો કદાચ 4000 વર્ષ જૂની કોઈ વાત કેવી હોય તો કેવી રીતના કહી શકાય? કારણ કે ઈસવીસનની શરૂઆત જ 2023 વર્ષ પહેલાં થઈ છે. તો 4000 વર્ષ પહેલાંની વાત કેવી હોય તો એમનું જ સોલ્યુશન આમાં છે. તો કે ઇતિહાસમાં સમયનું ખૂબ જ મહત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. ઘટનાઓ ક્યારે ઘટી, તે સમય અને કઈ જગ્યાએ ઘટી તે સ્થાન તો લખવું જ પડે. આપણે સમયની તારીખ, માસ અને વર્ષ સાથે સાંકળીને સમજી શકીએ છીએ. જેમ કે 20 જુલાઈ 2018 શુક્રવારના રોજ આ વસ્તુ થઈ હતી એમ કદાચ કહેતા હોય. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ ખ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલી છે. ખાસ યાદ રાખજો, આ સમયની ગોઠવણી છે ને, જે ઈસુ ખ્રિસ્ત છે તેમના જન્મ સાથે ગોઠવાયેલી છે એમ કહો તોય ચાલે, અથવા તો તેમની સાથે સંકળાયેલી છે તેમ કહો તોય ચાલે. કેવી રીતના આ વસ્તુ છે એ હું હમણાં સમજાવું. ખ્રિસ્તી ધર્મના સ્થાપક, જેમની સ્થાપના કરનાર ઈસુ ખ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણના સમય સાથે જોડવામાં આવ્યો છે. કાળગણના એટલે કે સમયની ગણના. બરોબર, કાળ એટલે સમય અને ગણના એટલે કે તેમને ગણવું, તેમની સાથે જોડવામાં આવ્યો છે. આપણે ઈસવીસન એમ કહીએ છીએ, અંગ્રેજીમાં એડી અથવા તો એનો ડોમિની કહેવામાં આવે છે. એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના વર્ષો એમ કહેવાય છે. પહેલાં વાંચી લઉં પછી વ્યવસ્થિત સમજાવું છું. દાખલા તરીકે ઈસવીસન 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વ એટલે કે એને ઈસવીસન પૂર્વને બીસી કહેવામાં આવે, એટલે કે બિફોર ક્રિસ્ટ, એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના. ઉદાહરણ તરીકે ઈસવીસન પૂર્વે 2000 એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાંના 2000 વર્ષ. હવે સમજો, આના ઉપરથી હવે વસ્તુ સમજાશે. ઓલી લખેલી વસ્તુ ન સમજાણી હોય. બરાબર, તો કે આ વચ્ચેનો ભાગ, આ સમયે ઈસુ ખ્રિસ્ત ભગવાન, ઘણા ભગવાન કહે અથવા તો ઘણા ઈસુ ખ્રિસ્ત કહે, તેમનો જન્મ થયેલો. બરોબર, એમનો જન્મ જ્યારથી થયો ને ત્યારથી સાલ ગણવાની ચાલુ થઈ. જેમ કે તમને એમ પૂછે કે ઈસુ ખ્રિસ્તનો જન્મ કેટલા વર્ષ પહેલાં થયો હતો, તો અત્યારે 2023ની સાલ ચાલતી હોય તો 2023 વર્ષ પહેલાં, 2022મી સાલ ચાલતી હોય તો 2022 પહેલાં, 2024 2025 જે સાલ ચાલતી હોય તેટલા વર્ષ પહેલાં સમય થયો હતો. એટલે કે અહીંયાથી તે સાલ ગણવાની ચાલુ થઈ હતી.
ત્યાંથી આ બાજુ જાઓ તો આજના જે વર્ષ છે તેમને કહેવાય એડી, એટલે કે ઈસવીસન. એડી શોર્ટ ફોર્મમાં કહેવાય અને ઇંગ્લિશમાં તેમને કહેવામાં આવે એનો ડોમિની. યાદ રાખજો. પરંતુ મેં કીધું તો 4000 વર્ષ પહેલા આજથી કાંઈ હોય તો તેને કહેવાય ઈસવીસન પૂર્વ. દાખલા તરીકે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો એની પહેલાંનું 1 વર્ષ એટલે કે ઈસવીસન પૂર્વે 1, એની પહેલાંનું 2 વર્ષ એટલે કે ઈસવીસન પૂર્વ 2, એની પહેલાંના 2000 વર્ષ એટલે કે ઈસવીસન પૂર્વે 2000. હવે જોજો, આજથી પહેલાંના 4000 વર્ષ એટલે અત્યારે દાખલા તરીકે ઈસવીસન 2023 ચાલે છે તેમ સમજો, તો અહીંયાથી તમે અહીંયા સુધી પહોંચો તો એ 2023 વર્ષ પહેલાંની માહિતી મળે. હવે અહીંયાથી આપણે આગળ 2000 વર્ષ જેટલું જ આગળ જવું પડે, કારણ કે આ 2000 વર્ષ અને આ 2000 વર્ષ ભેગા કરો તો 4000 વર્ષની માહિતી મળી. તો આજથી પહેલાંના 4000 વર્ષ એટલે કે ઈસવીસન પૂર્વે 2000. ઈસવીસનની શરૂઆત થઈ, ઈસવીસન પૂર્વે એટલે કે જ્યારથી ઈસવીસનની શરૂઆત થઈ એની પહેલાંના 2000 વર્ષ જેમને કહેવાય ઈસવીસન પૂર્વે. સમજી ગયા છો? એને ઇંગ્લિશમાં બીસી કહેવામાં આવે અથવા તો બિફોર ક્રિસ્ટ એવું કહેવામાં આવે છે. આપણે જેમ ઈસવીસન લખીએ એમ ઇંગ્લિશ મીડિયમમાં અથવા તો ઇંગ્લિશમાં એડી લખતા હોય, જેમનું ફૂલ ફોર્મ એનો ડોમિની થાય અને ઈસવીસનનું ફૂલ ફોર્મ ઈસવીસન જ થાય, બરોબર. અને આપણે ઈસવીસન પૂર્વે આવી રીતના લખતા હોય ઇંગ્લિશમાં, જેને બીસી શોર્ટમાં લખતા હોય એનું ફૂલ ફોર્મ થાય બિફોર ક્રિસ્ટ. ઓકે, હવે આશા રાખું છું કે તમને આ વસ્તુ વ્યવસ્થિત સમજી ગયા હશો કે જ્યારથી ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યારથી ઈસવીસનની ગણના શરૂ થઈ. એની પહેલાંના વર્ષને ઈસવીસન પૂર્વ કહેવામાં આવે, આ બાજુના એટલે કે અત્યારના વર્ષને ઈસવીસન ખાલી કહેવામાં આવે છે. ઘણીવાર સાલવારીને એડીને બદલે, જોજો આપણે શબ્દ જોયો એડી એટલે કે એનો ડોમિની, એની જગ્યાએ ઘણીવાર સીઈ અને બીસીને બદલે, જો આ બીસી જોયું હતું એની બદલે બીસીઈ તરીકે પણ લખવામાં આવે છે. હવે આ સીઈ એટલે શું થાય તો કે કોમન એરિયા એટલે કે સામાન્ય કે સાધારણ યુગ. અને બીસીઈ એટલે શું થાય? બીસીઈ એટલે કે બિફોર કોમન એરિયા એટલે કે અત્યારનો જે સમય કોમન એરિયા એની પહેલાંનો એટલે કે બિફોર એટલે કે પહેલાંનો કોમન એરિયા એટલે કે બીસીઈ, એવો પણ ઘણી જગ્યાએ શબ્દ ઉપયોગમાં આવે છે. એટલે કે સામાન્ય કે સાધારણ યુગ પહેલાં, પૂર્વ. એટલે ટેટાટવાળાને આમાંથી ફેરવીને પ્રશ્ન પૂછી શકે. ઓકે, ખ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો સાથે સંકળાયેલા હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ. બીજા રાષ્ટ્રોમાં પણ આ જ પ્રકારની સાલવારીનો ઉપયોગ કરે છે અને આપણે ભારત દેશમાં પણ આ જ પ્રકારની સાલવારી એટલે કે સમયગાળાનો ઉપયોગ કરીએ છીએ. ઘણીવાર બીપી એટલે કે બિફોર પ્રેઝન્ટ શબ્દનો ઉપયોગ થાય છે. હવે આ જાણવાની વસ્તુ જે દીધી છે ટેટ માટે ખૂબ ઉપયોગી એ વસ્તુ જો કે આપણે ભણી જ ગયા છીએ કે બીસી, એડી, એનો ડોમિની, બિફોર ક્રિસ્ટ, આ બધા શબ્દ જોયા છે, બરોબર. ઓકે, હવે જે વર્ષે ભગવાન ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો અથવા તો જે વર્ષ છે ત્યારથી આપણે આ જે સાલ ગણવાની ચાલુ થઈ હતી એને ઇન ધ યર ઓફ ગોડ એટલે કે ભગવાનના સમયનું વર્ષ એવું પણ કહેવામાં આવે છે. યાદ રાખજો. શિલાલેખ એટલે કે પથ્થર પર કોતરાયેલું અથવા તો લખાયેલી વસ્તુ. ભોજપત્ર એટલે કે ભુર્જ નામના વૃક્ષની પાતળી છાલ હોય, બરોબર, જેના પર પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં ગ્રંથો લખવામાં આવતા હતા. એટલે ભોજપત્રમાં ભુર્જ વૃક્ષનું પાંદડું એમ કોઈ લખીને ન આવે, ભુર્જ વૃક્ષનું પર્ણ ઉપર નહીં પરંતુ વૃક્ષની છાલ ઉપર લખવામાં આવતું હતું. ઇતિહાસ જાણવાના અન્ય સ્ત્રોતો જેમ કે અભિલેખો, ઇતિહાસકારો, પ્રવાસીઓ, વિશેષ માહિતી તમારા શિક્ષકોને તમારે વધારે પૂછવાની છે. આની સાથે સાથે આ સરસ મજાનું એવો પાઠ આપણો પૂર્ણ થાય છે. આશા રાખું છું કે તમામ વસ્તુને ડિટેલમાં ટેટાટવાળા અથવા તો તલાટીવાળા કોઈ વિદ્યાર્થીઓ હોય અથવા તો એસ્પિરન્ટ હોય તેમને પણ વ્યવસ્થિત રીતના સમજાણું હશે અને 6ઠા ધોરણવાળાને તો સમજાય જ ગયું હોય. મજા આવી છે તો તમારે સરસ મજાના આ વિડીયોને લાઇક કરવાની છે. ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનો છે અને તમારા મિત્રો સુધી શેર તો કરવાનો જ છે. ધન્યવાદ.